જોઈશું બીજું શાશ્વત સમગ્રશ્રી ગુણસ્થાનક. આ ગુણસ્થાનક ઉપસમ સમગ્ર પડતા જીવને જ આવે છે. ત્યાં જ્ઞાનાવરણીય 5, દર્શનાવરણીય 9, વેદનીય 2, મોહનીય નિયમ 28 જ. કારણ કે ઉપસમ સમગ્ર પડતો હોય તો એ જીવ ઉપસમ गुरुजी आवाज कट है। સમયમાં आवाज नहीं आ रही है, कट कट है। એક મિનિટ હું ફરીથી કરું. સત્તાની અંદર કોઈ પણ એક આયુષ્ય પડ્યું હોય, બરાબર. વિજાતીય બધા આયુ એક જીવને 2 આયુષ્યની સત્તા. મતલબ કે આમાં તો એક આયુષ્ય લઈએ તો 4 ગતિના જીવ કહ્યા છે. નરકની અંદર પણ શાશ્વત ગુણક આવે એવું કહ્યું છે. કેવી રીતે આ ઉપસમ સમ્યક તો જીવ મૃત્યુ પામે, આયુષ્ય પૂરું થાય અને પછી સમ્યકતાથી ચૂકે તો નરકની અંદર પણ હા હોય ને. આમાં આગળ શું કહ્યું છે? એટલે ચારે ગતિની, ચારે આયુષ્યની સત્તા. વિજાતીય બદ્ધાયુ એક જીવને આશરે તો 2 આયુષ્યની સત્તા. સજાતીય બદ્ધાયુ અને અબદ્ધાયુને માત્ર એક જ આયુષ્યની સત્તા હોય છે. નામકરણ જો આ જીવ 7 હોય તો 92, અથવા સાતમે ગયેલ જ ન હોય તેવા જીવને આરક વિના 88 ની સત્તા હોય છે. હવે બીજા ગુણો સ્થાનક એ રહેલા જીવની વાત કરીએ. બીજા ગુણો સ્થાનક એ છે પણ પહેલા સાતમે ગયો તો જ આરક દ્વીપ બાંધી હોય હોય તો આરક દ્વીપ બાંધી જ ન હોય. એટલે સાતમે ગયેલો કે ન ગયેલો અને ત્યાં જઈને પણ આરક દ્વીપ બાંધેલો ને ન બાંધેલો એમ. એટલે આરક દ્વીપ આવશે, આરક ચતુષ્ક જ થઈ જશે આખું. એટલે 92 અથવા 88. ચતુષ્ક જ ગણવાનું. એટલે નામ કર્મની 92 અથવા 88. જીન નામની વાત નથી કરી. કારણ કે આરક ચતુષ્ક હોય તો જીન નામ ન હોય, જીન નામ હોય તો આરક ચતુષ્ક ન હોય. તો બીજે ત્રીજે ગુણ સત્તામાં હોતું જ નથી. આ ઉપસમ જેવું જીન નામ ન બાંધી શકે ને. અને બને છે ઉદયમાં ન હોય, સત્તામાં હોય ને. એટલે એ બીજે ગુણસ્થાનકે રહેલો છે એ સમયે તેની પાસે સત્તામાં નરકાનુપૂર્વી હોય. પણ એ જયારે નરકાનુપૂર્વ ઉદય થશે એ જીવ એ સમયે એનો બીજો ગુણસ્થાનક નહીં હોય. હા, એટલે અત્યારે ધારો કે હું છું નરકમાં જવાનો છું, અત્યારનો બીજા ગુણસ્થાનકે શું છું તો તેમાં પાસે બેલેન્સમાં સત્તાની અંદર નરકાનુપૂર્વી પડી હોય. અનુપૂર્વી 4.5 પડી હોય બેલેન્સની અંદર, એટલે એમાં નરકાનુપૂર્વી પણ પડી હોય. પણ પછી હું પહેલે ગુણસ્થાનકે તો બીજે ગુણ કે સત્તાની અંદર નરકાનુપૂર્વી પડી હતી. પણ જયારે ઉદયમાં પહોંચ્યો એ સમય તો પહેલે ગુણ ઠાડે હતો, અથવા ચોથે જતા રહો એમ ક્યાંય પડે. સત્તા ભણીએ છે છેલ્લે પણ આવ્યો છે પહેલામાં, સત્તામાં પડ્યો છે પહેલા પહેલેથી એ ઓલવેઝ પછી ઉદય એક્સ્ટ્રા મની જેવું છે. ક્યાં ક્યાં મૂકેલું હોય એવી રીતે બધી જગ્યાએ તમે મૂકેલું હોઈ શકે. ભલે તમારું ઇન્કમ તો તમારું સેવિંગ્સ એ બધું જોવા જાવ તો 10 જગ્યા પર હોય એવી રીતે. એટલે આમાં 4 જ ઓપ્શન છે. આરક વાળો, આરક વિનાનો, સજાતીય અને વિજાતીય બધાય. આરક વાળો સજાતીય બધાય, આરક વાળો વિજાતીય બધાયું, આરક વિનાનો સજાતીય બધાયું, આરક વિનાનો વિજાતીય બધાયું. બસ સમજાય. આ વિશે બાંધ્યું એવો એક જીવ આરક શરીર. આ બંને વિજાતીયમાં પણ લેવાનું કે આરક શરીરના નથી એવો જ સજાતીય આયુષ્ય વાળો, જે આયુષ્ય આરક નથી આ બાંધેલું છે એવો મનુષ્ય એવી રીતે ગણતરી કરે તો આયુષ્ય એક જ થયું.
અને વિજાતીય આયુષ્ય હોય તો મનુષ્ય અને એક બીજું કોઈ ફાલતુ, તો 2 આયુષ્ય થયું એમ. એટલે ટોટલ 2 આયુષ્ય કરવા, એક જીવના આશયની વાત કરીએ તો એક જીવ પાસે મેક્સિમમ 2 આયુષ્ય પડ્યા હોય, 2 થી વધારે આયુષ્ય ન હોય. એમાં સજાતીય હોય તો ગણતરીમાં 1 જ આવે છે, અને આયુષ્ય બંધ ન કર્યો હોય તો પણ 1. તો લખી લો સાસોદન. પાછું explain કરશો આ મોહન નિયમ 28 કેવી રીતે? કારણ કે ઉપસમ સમ્યક જીવ જ સાસોદને પહોંચે ને. ઉપસમ સમ્યક પામ્યો હોય તો જીવ ઉપસમ સમ્યક પડતો હોય ત્યારે બીજે આવશે અને બીજેથી પહેલા જશે. એટલે બીજું ઊંડાણું ક્યારે આવે? એટલે આ કેવું, તમારે 3 પર તમે ક્યારે આવો? તમે એલિમેન્ટ્સ આવો તો જ, એ સિવાય ત્યાં ના આવો. એવી રીતે એનું જે સેપરેટ છે, એવી રીતે બીજું ગુણધર્મ એનું સેપરેટ છે. ઉપસમ સમ્યક છે તો જ તમે બીજે ગુણઠાણે આવશો. ઉપસમ સમ્યક જ્યારે તમે ચૂકશો એટલે બીજે એટલે મિશ્ર પણ આમાં હોય. મિશ્ર, કારણ કે હા, સત્તામાં પડ્યું હોય. ઉપસમ સમ્યક્ત્વમાં જ્યારે હતા એ ઉદય થાય ત્યારે જીવ ત્રિપુંજીકરણ કરે, અને ત્યાં એને મિશ્ર પણ બનાવ્યું અને સમ્યક પણ બનાવ્યું સત્તાની અંદર, એટલે એની પાસે અવશ્યથી 28 કર્મ જ રહેશે. મિશ્ર પણ હોય. મને ખાલી મિશ્રનું જ એક સમજ. સમ્યક્ત્વથી તો આવ્યો છે તો પણ એને બીજું સમ્યક્ત્વ બાંધ્યું છે ને, એટલે સમ્યક્ત્વ હોય સત્તામાં. બાકી જે તો વાપરી લીધું, વાપર્યા પછી એનું પોતાનું થોડું કહેવાય, તો જતું રહ્યું. પણ વાપર્યા પછી બીજું સમ્યક્ત્વ મોહનીય બાંધ્યું, જે વાપર્યું હતું તો શુદ્ધ સમ્યક્ત્વ વાપર્યું હતું. સમ્યક્ત્વ ગુણ વાપર્યો હતો, સમ્યક્ત્વ મોહન તો વાપર્યું. ઉપસમ સમ્યક્ત્વમાં સમ્યક્ત્વ મોહનનો ઉદય થતો. ક્ષયપોષમ સમ્યક્ત્વમાં સમ્યક્ત્વ મોહનનો ઉદય થાય. તો ક્ષયપોષમ સમ્યક એની પાસે બેલેન્સમાં પડ્યું હોય. હા, ટેબલ આખું બનાવવાનું, પણ એમાં ખાલી જોવાનું આટલું જ એમ. એટલે આ વિશે વાત કરીએ તો જો કહો. આહારક વાળો જીવ છે સજાતીય બધા છે. તો કે 3 આયુષ્ય. બીજું શું જશે? એક જીન નામ કરવો જશે. આ 4 જશે તો 4 જાય એટલે કેટલી થાય? 44 હોય તો 4 આયુષ્ય. આરક વાળો આરક વિના એમ 4. બંનેમાં બે બે ટાઈપ, વિજાતી સજાતી ને આરક વાળો સજાતી વિજાતી, આરક વિનાનો સજાતી વિજાતી. તો 144 ક્લિક લખી લો. સજાતી બધાયું અથવા અબધાયું પણ લખવાનું, હો. આયુષ્ય ન બાંધ્યું અથવા સજાતીય બાંધ્યું. આમાં ઓનલી વિજાતીય બધાયું.
પહેલો ઓપ્શન શું લખવાનો? આહારક વાળો જીવ, સજાતીય બદ્ધાયું અથવા અબદ્ધાયું. હમ એ પહેલો ઓપ્શન. એ છે ને ખાલી આ જે છે ને જે જાય છે એ જ લખવાનું. બાકી ઓકે છે. તમે લખવાના કયા કયા જશે? મુझे હમણાં સમજાયું ને કે 3 આયુષ્ય જશે અને એક જીન નામ જશે એટલે 4 જશે. 148 માંથી 4 આયુષ્યમાં 1 લખી દો. એકમાં એક જ લખવાનું. વચ્ચે વચ્ચે ઇન્ટરનેટ જતું રહે છે. જી બસ આ 8 થઈ ગયું. 4 -3 હા? અહીંયા નજીકમાં નથી રૂમ. અહીંયા છે વાઈફાઈ ફૂલ છે. गुरुजी आपका वीडियो रुक जाता है कट कट करके। गुरुजी आपका वीडियो रुक जाता है कट कट के आता है आवाज नहीं आ रही। इंटरनेट इश्यू है, मेरे पास कोई उसका इलाज नहीं है. हाँ हाँ इट्स ओके ओके बट मैं का बता दूं आपको कि बराबर नहीं है। हमने પહેલા આપણે કીધું લોકેશન ને આરક વિનાનો જીવ, સજાતીય બદ્ધાયું અથવા અબદ્ધાયું. એમાં કેટલા થશે? આરક ચતુષ્ક નીકળી જશે અને એક જીન નામ નીકળશે એટલે 5 નીકળશે અને 5 એ નીકળશે પ્લસ 3 આયુષ્ય. 3 આયુષ્ય પ્લસ જીન પ્લસ 4 એટલે 140 ને વિજાતીય આયુષ્ય હશે તો 141. બરાબર ને? સમજાય છે તમને? એ બધા પંચેન્દ્રિય જીવ જ આવશે, સંઘની જીવ જ આવશે. સંઘની પંચેન્દ્રિય જીવ જ આવશે. કારણ કે ઉપનો સંદેહ તો સંઘની પંચેન્દ્રિય જીવ જ પામે, બીજા કોઈ પામે નહીં. એથી ઉપરના ગુણસંગતમાં બધે સંઘની પંચેન્દ્રિય જ હોય. પહેલા ગુંઠાણે ચારે ગદા જીવો પહેલા ગુંઠાણે જ હોય. ચાર ગતિ એટલે કે અરુણ્ય જીવો છે, એકેન્દ્રિય ચૌરેન્દ્રિય જીવો.
વિજાતિ વાળું પણ બધાએ વિજાતીય અબધાયું ક્યાં તો સજાતીય અબધાયું અથવા અબધાયું એક જ કહેવાશે. અને વિજાતીય બધાયું ને અબધાયું બંને અબધાયું હોય તો એની સાથે બાંધી દીધું છે અને બીજું આયુષ્ય બાંધ્યું છે બે. જે બીજું આયુષ્ય નથી બાંધ્યું તેની પાસે બેલેન્સમાં કેટલા આયુષ્ય છે? એક જ થાય તો સંખ્યા ફરક પડી ગઈ. એટલે અહીંયા અબધાયું આવ્યું તો અબધાયું અહીંયા ફરીથી કેમ આવે? આ તો છે પણ બંને સંખ્યા સેમ થાય છે. સજાતીય બધાયુની સજાતીય બધાયુની સેમ અને અબધાયું બે જીવ લઈએ તો બંને તેની જીવની એક સંખ્યા જ થઈ. હા એટલે સેમ સંખ્યા થાય છે એટલે અહીંયા સાથે લખીએ છીએ. અહીંયા તો અબધાયું તો પાછું હશે જ. અબધાયું ઓલરેડી વાત થઈ ગઈ. કયા નીકળશે? તમે કયા કીધું? એ કોલમમાં કયા નીકળશે? કોઈ પણ ત્રણ આયુષ્ય આમાં કોઈ પણ ત્રણ આયુષ્ય છે. એટલે એક આયુષ્ય થઈ ગયું છે. એટલે એક આયુષ્ય add થઈ જશે. ગુરુજી એ સજા તમે third ની વાત સજાતીયમાં વાત કરી કે વિજાતી? second ની વાત કરું છું. સેકન્ડ આ ના એ નહીં. આહારક વાળું જીવ વિજાતીય બધા 145 ઓકે ઓકે છે. બે ની 3 નીકળશે. હા એ થશે. જે તો પહેલા બી નીકળ્યું હતું ને આમાં બી નીકળ્યું. બીજી અને બીજા પ્રત્યેક તો સ્ત્રીનું જીવ. આહાર વિનાનો જીવ વિજાતીય બધાય. ત્રીજું શું હતું? વિજાતીય થઈ જશે તો આયુષ્ય 3 ની જગ્યાએ 2 થઈ જશે. જીન નામને આર ચતુષ્ક એટલે 141. સેમ બીજું બધું કોણ? સજા એક જ બધા બીજું આવ્યું બે ને આ બી 7 અને શું કહેવાય? સત્તા સ્થાન કહેવાય. અને અને સત્તા સ્થાન એટલે એક સ્થાન છે. સત્તા સ્થાન કહેવાય તેને. આમાં અને સર્વજીવ આશ્રય જ્યારે બંધમાં જેમ જોયું તે રીતે સત્તામાં જોઈએ તો બીજા ગુણશાળા કેટલી સત્તામાં હોય તો કે 143. કારણ કે એમાં આયુષ્ય 3 એ 3 હોય, 4 એ 4 આયુષ્ય. સર્વજીવના આશ્રય આપણે આમાં એક જીવના આશ્રય જોઈએ છે. સર્વજીવના આશ્રય જોઈએ તો જીન નામ નહીં હોય અને આર ચતુષ્ક નહીં હોય. સાતમાંથી પડતો તો હોય અને સાતમાંથી પડતો ન હોય તો પણ એટલે એ હાર ચતુષ્ક ન હોય તો એ 143. હાર ચતુષ્ક હોય
તો 147 ખાલી ચિહ્ન નામ એક જ ઓછી થશે મિથ્યાત્વ હોય હોય હા હોય આ સત્યત્વે નથી તો હોઈ શકે શાશ્વતને પહોંચનાર પાસે અવશ્યથી મિથ્યાત્વ હોય નિયમમાં હા એ પડે છે ત્યાંથી પહેલે જવાનું જ છે અને પહેલે મિથ્યાત્વ હશે તો જ પહેલે જશે અને શાશ્વત પડતા જ આવે પણ એટલે મિથ્યાત્વ જ મિશ્ર પણ હોય ને આમ તો બધામાં એટલે તો મોને 28 કઈ ત્રીજું કોણ છે શાહિદ સમિતિ હોય તો મિથ્યાત્વ નામ હશે એ ચોથે એટલે તો ચોથે ભેદ પડશે ચોથે કાયિકની આશ્રયને ઉપસામિકને આશ્રયને ક્ષયપાસમિકને આશ્રયને એને પછી જીન નામ બાંધ્યું હોય ન બાંધ્યું હોય એટલે તો એમાં બધા ભેદો વધી જાય ભણવાની શી જરૂર ભણવાની જરૂર ભણવાનું આટલું બધું ડિટેલમાં જવાનું પણ ડેસ્ટિનેશન માટે મેપ એક છે ખાલી ઉડાવી બનાવે તેમાં 24 છે થર્ડમાં ચાલો મિશ્રમાં જોઈએ મિશ્ર 5 દર્શનાણીય 9 વેદનીય 2 ગોત્ર કર્મ 2 અને અંતરાય કર્મ 5 એમ 5 કર્મ સત્તા નિયત હોય છે 5 ની સત્તા નિયત હવે 3 કર્મ આયુષ્ય મોહની અને ના બસ 3 જ તો બસ 12 માંથી નહીં આવે એક જ જાય છે ક્યાં સુધી રહે છે 57 12 માં કોણ સાને સુધી રહે છે આમાં તો છેલ્લે કેટલી પ્રકૃતિઓ રહે છે કે અવસાન થયા પછી પ્રકૃતિ બેલેન્સમાં પડી હોય એટલે સત્તા શું છે કે તો ના આવી જાય જોવું પડે ફરી 11 તમે ઓલરેડી લખેલું તમે લખશો પછી વંચાશે મિશન છે આયુષ મને મોહની એની ઓછી વધતી હોય મોહનીય કર્મની આમાં 3 જાતની સત્તા હોય 28 27 અને 24 કેવી રીતે થાય તો જોઈએ જે જીવો ઉપશમ સમ્યક્ત્વ અને ક્ષપશમ સમ્યક્ત્વ પામીને પડીને ત્રીજે આવે ઉપતો પામ્યા પછી ક્ષપશમ સમ્યક્ત્વ પામે એવું થાય ને ઉપશમ સમ્યક્ત્વથી નીચે જાય મિથ્યાત્વ જશે પછી ત્યાંથી ક્ષયપશમ સમ્યક્ત્વ જશે એટલે ક્ષયપશમ માટે ઉપશમ સમ્યક્ત્વ પામવું જરૂરી છે એટલે ઉપશમ સમ્યક્ત્વ પામે પછી બધી પ્રોસેસ કમ્પ્લીટ થાય ને ક્ષયપશમ સમ્યક્ત્વ પામે ક્ષયપશમ સમ્યક્ત્વ પામીને પછી એ જીવ મિશ્રે આવે ક્ષયપશમ સમ્યક્ત્વનો ઉદય ક્યારે થાય સમ્યક્ત્વ મોહનીય ઉદય થાય ત્યારે અને સમ્યક્ત્વ મોહનીય પછી મિશ્ર મોહનીય ઉદય થાય ઓલવેઝ એટલે સમ્યક્ત્વ મોહનીય પૂરું થાય એટલે જીવ મિશ્રે આવે એટલે મિશ્રે આવનારો જીવ ક્ષયપશમ સમ્યક્ત્વથી જ ચૂકેલો હોય એટલે ચોથે ગુણ સ્થાનકેથી આવેલો હોય પહેલેથી પછી સમ્યક્ત્વ મોહનીય પહેલે ગુણ સ્થાનકે જઈને પણ આવી શકે છે
સમ્યક્ત મોહનીય ઉદ્વલના કર્યા પછી પણ આવે. એટલે પહેલા આપણે જોઈએ 28 માટે વાત કરીએ ને તેની પછી સત્તાની અંદર 28 પડ્યું છે. તો એટલે એ જીવ સમ્યક્તો ઉપસમ સમ્યક્તો ક્ષયપદમ સમ્યક્તો પામીને ત્રીજે આવ્યું છે તેઓને ત્રણેય પુંજની સત્તા હોય છે. સત્તાની અંદર હજી સમ્યક્ત મોહનીય પણ પડ્યું હોય, મિશ્ર મોહનીય પણ પડ્યું હોય અને મિથ્યાત્વ મોહનીય પણ પડ્યું હોય. એટલે ત્રણેય પ્રકારના એ મોહનીય પડ્યા હોય. એટલે આપણે જઈ સમ્યક મોહનીયની ઉદ્વલના કર્યા પછી મિશ્ર મોહનીયની આવવાની વાત કરી કે આવે સમ્યક્ત મોહનીય ભોગવ્યું જ નહીં તે હટાવી દીધું અને મિશ્ર ઉદ્વલ ના કરે ને સમ્યક કન્વર્ટ કરી દીધું. એટલે એને મિથ્યાત્વમાં કન્વર્ટ કરી દીધું. પછી મિશ્રણને કન્વર્ટ કરી રહ્યો ને એ સમય મિશ્રણનો ઉદય થઈ જાય ને મિશ્રમાં તો પહેલેથી ત્રીજી આવશે. તો એવા જીવને સમ્યક મોહનીય વિના 27 સત્તા હોય. પછી ચોથા આદિ ગુણઠાણે અનંત અને બદલે 20 કરી દીધી છે. હવે અનંત ચોથામાં અનંત અને બદલે જે 20 કરી દે તો અનંત અને બધી 4 હટી જાય. પછી મિથ્યા તો પડ્યું છે પણ એટલે 28 માંથી 4 જતા રહે તો 24 ની સત્તા પણ ત્રીજા ગુણ સ્થાને કહેવાય છે. પછી ચોથે ત્રીજે સીધા રહે. પણ એવું પણ બને કસાય અલગ, કસાય એ મિથ્યાત્વના ભાઈ છે. જો એ જીવ અનંત 20 કરી દે પછી મિથ્યાત્વ સત્તાઓથી નાશ કરી દે તે ક્ષાયિક સંકેત પામી જાય અને જીવ મિથ્યાત્વ જતો એ તો જવાનું જ નથી. ગયા પછી તમે ફર્સ્ટ જઈ શકો એવું એટલે મિથ્યાત્વ છે એટલે ફર્સ્ટમાં જઈ શકો. મિથ્યાત્વ ન હોય તો તમે ફોર્થ પર રહીને તમે ક્ષાયિક સંકેત પામી જાઓ. એટલે ક્ષાયિક સંકેત પ્રાપ્તિની પ્રોસેસમાં પહેલા અનંત નાશ કરવાનો પછી મિથ્યાત્વ નાશ કરવાનો. બંને નાશ કરી દો તમે જીતી ગયા. પણ એકનો નાશ કર્યો તો થોડી વાર તો તમને શાંતિ રહેશે તો પછી પાછો બીજો પહેલાને ઉભો કરી દેશે. બહુ ટાઈમ નહીં લાગતો હોય અનંતાનું બધી જશે. એ તો સમય પ્રમાણે અને કર્મ પ્રમાણે એટલે પોતાના પુરુષાર્થ પ્રમાણે ડિપેન્ડ. પણ અનંતા બંધુ જતો તો મિથ્યાત્વ રહે પછી. હા રહી શકે કારણ કે ખાલી 26 ના ખાલી અનંતાનું બધી જ કરી દો. દર્શન સપ્તકનો ક્ષય નથી. સમ્યક મોહનીય મિશ્ર મિથ્યાત્વનો ક્ષય નથી કર્યો એવું બને. તો આ તો પછી કયું કયા કેસમાં આવે એની સંયોજન સમ્યક્તો અને સાહિક સમ્યક્તો બંનેની વચ્ચેની કેટેગરી ક્ષયપદમ થઈને એ જીવ ક્ષયપદમ સમ્યક્તના ઉદય કાળે અનંતાનો બંધીનો નાશ કરી દીધો સત્તામાંથી. હવે ક્ષયપદમ સમ્યક્તો પણ પૂરું થયું. મિથ્યાત્વનો નાશ કરવાનો રહી ગયો. મિથ્યાત્વનો નાશ કર્યા પછી એને પાછો મિશ્રણનો નાશ કરવો પડે. મિશ્રણ નાશ કર્યા પછી ક્ષયપદમ સમ્યક્તો જે બધું ભોગવી રહ્યો એ પૂરું કરવું પડે તો એને ક્ષાયિક સંકેતની પ્રાપ્તિ થાય. પહેલા અનંત અનુબંધી પછી મિથ્યાત્વ પછી મિશ્ર આ પ્રોસેસ. અને આવું આટલું ન કરી શક્યો અનંત અનુબંધી નાશ કરી દીધો અને પછી હજી મિથ્યાત્વ બેલેન્સમાં પણ કરી શકે અને પછી પાસે બેલેન્સની અંદર પાછું મિથ્યાત્વ પડ્યું હોય. મિશ્રણ ઉદય થયા પછી મિથ્યાત્વ નાશ ના થાય. એ જે ક્ષયપદમ સમ્યક્તમાં રહેલો છે ત્યારે જ નાશ કરી શકે. મિશ્ર પરાયણ કશું ના હોય. મિશ્ર પરાયણ ના કરે મિશ્ર પરાયણના ભાવ જ સ્થિર થઈ ગયા હોય ને એવા પ્રબળ ભાવ જ ન હોય. પ્રબળ ભાવ વિના એક 27 24 એમ મોહનીયની આ 3 પ્રકારની સત્તા. સર્વ જીવો સાથે લઈએ તો ચારે આયુષ્ય ગણવાથી છે
તો તેને સત્તા સ્થાનક નહીં કહેવાય. હમ. એ સત્તા સ્થાનકમાં શું કરવાનું તો કે એક જીવને આશ્રય જવાનું. એક જીવ એટલે વિજાતીય બંધાયું. એક જીવને આશ્રયને 2 આયુષ્યની સત્તા હોય. આયુષ્ય બંધાઈ ગયું છે, વિજાતીય છે તો 2 આયુષ્ય છે. ધારો કે મનુષ્ય છે ને એને દેવ આયુષ્ય બાંધ્યું છે તો મનુષ્ય પ્લસ દેવ એમ 2 છે. અને સજાતીય બંધાયું તો કોઈ પણ એક જ છે, એને જ આયુષ્ય રિપીટ બીજું બાંધેલું છે એટલે તો એકને એક જ થયું. અને આયુષ્ય જ નથી બાંધ્યું તો આમ જોઈએ તો એક જ. સજાતી થયું. એટલે આમ એક કે એક આમ જ. એક. સત્તામાં કહેવાય? હા. એક જીવને એક હા જીવ. જો હશે સત્તા સ્થાન. જે આપણે લખશો ત્યારે ક્ષય પશન વાળો જીવ આપણે કહેવાય કે પહેલા અનંતાનુબંધી, પછી મિથ્યાત્વ, પછી મિશ્રણ. એ 2 લાઈન લખાય. પાક્કું. હવે એટલે આયુષ્ય મોહનીય ક્લિયર. આયુષ્ય ક્લિયર. હવે રહ્યું નામ કર્મ. નામ કર્મ કેટલા ટાઈપ આવે તો કે આહારક બાંધીને પડેલો જીવ હોય તો એને આહારક બાંધ્યું છે અને જીન નામ ન બાંધ્યો. મિશ્રે આવનારો જીવ જીન નામ ના બાંધેલો 92. એટલે 92 થયા. 92 93 હતા. 93 માં બધી લાઈન બધી વાત થઈ. તું ચરવડો લઈને ઊભી થાવ. તમને મળી જશે. બુકમાં વચ્ચે ના મુકાઈ લે. પોતે જેને લીધી જશે નાના છોકરા ગણો કે ના ગણો બધા આવું થાય ને ગુરુજીને ત્યારે આવું થાય છે. વિધાને શીખવ્યું કે કલ્પે નામ કર્મમાં તો આરક બાંધીને પડેલો જીવ હોય તો 92 અને આરક બાંધ્યા વિના પડેલો હોય તો એ 4 ઓછી કરી દેવાની. એટલે જીન નામ પ્લસ આરક એટલે 5. એટલે 5 ઓછી એમ નથી. બીજી બધી જ છે. નામકર્મ 93 છે. નામ કર્મમાંથી 93 માંથી 92 છે. હા. નામ કર્મ. હમ આત્મામાંથી તો જીન નામ કેમ નીકળે? અરે આરામથી નહીં નામમાંથી બંધેલું છે પણ જીન નામ કર્મ થોડી છે. અચ્છા એટલે જીન નામ એક ઓછી થાય તો 92 થાય. 93 એક જ નીકળ્યું. આરક ચાર્જ પ્લસ જીન નામ એટલે બાંધેલું છે. એટલે બાંધ્યા વગર તો કેટલી થશે? પાછું છે. બરાબર. અચ્છા. પછી ગણતરી 93 જ પેલું તું બુદ્ધિ એટલે આમાં હા, બરાબર. 93 થી જેમ આપણે જેમ પહેલામાં કેવું કરતા હતા કે ટોટલમાં જે સપોઝ 140 હોય 10 ઓછા હોય તો 130 ગણે એવું નહીં તારે 93 માંથી જ બધી પાછી અગેન માઇનસ કરવાની તો તારું એટલે ગુરુજીએ વિચાર ખબર પડી ગઈ. ચાલો હવે આમાં જોઈએ. આમાં 2 પ્રકારના જીવો છે. એક ચોથેથી પડીને ત્રીજે આવેલો છે અને એને આરક ચતુષ્ક નથી બાંધ્યું અને જીન નામ પણ નથી બાંધ્યું. જીવોને 88 હશે. અને બીજો એવો ઓપ્શન છે કે જીવ છે મિથ્યાત્વથી આવેલો છે. નીચેથી આમ ના હોય એટલે મિથ્યાત્વથી જીન નામ નહીં. ના હોય પણ આવેલો. ગુરુજી પહેલા પડ્યો હોય ફર્સ્ટ છે ત્યારે જીન નામ કર્મ બાંધેલું હોય તો ત્યાંથી પાછું મિશ્રે ના આવે. પાછું મિશ્રમાં ના જાય. એ જે પાછો સમ્યક્ત્વમાં જતો રહે જાય ને. મિશ્રે નથી જવાનો એ જીવ. એટલે મિથ્યાત્વથી જો આવેલો તો પણ તેને 88 અને ઉપરથી આવેલો છે અને આવું નથી બાંધ્યું તો પણ 88.
બસ વાત પતી. પત્યું? આટલું નહીં, હજી છે આવનારા જીવને આહારની સત્તા ન હોય. હવે સમ્યક તો મૌન્યની ઉદ્દોલના કરી દીધી છે, એટલે મૌન્યમાં એને પેલું સમ્યક તો મૌન્ય નથી, 27 જ છે બરાબર, 28 માંથી. અને એટલે અને સાતમે જવા છતાં આરક ન બાંધનાર ને તો સત્તા હોતી જ નથી. અને બાંધીને પડનારને પણ અવિરતિ પ્રત્યેક આરકની ઉદ્દોલના પ્રથમ થતી હોવાથી સમ્યક તો મોહનીયની ઉદ્દોલના પૂર્ણ કરતા પહેલા આરક સત્તા નીકળી જ જાય છે. માટે સમ્યક તો મોહનીયના ઉદ્દોલનકને નામ કરવાની 88 એટલે આમાં 88 થી બીજી સત્તા નથી ગઈ, ખાલી 88 છે. હવે એમાં કેવું છે, બીજી પ્રકૃતિ સાથે અંદર એ સાથે ઇન્ટરકનેક્ટ કરવાની વાત છે. એવું મિથ્યાત્વ સત્ય મિથ્યાત્વ કેટલી રીતે કરે છે? 88 છ પ્રકારે 88 કર્યા છે. નામકરણ 86 વખત લીધી છે. એમાં જો પહેલા સમ્યક તો મોહની ઉદ્દોલના કરેલો જીવ 88 વાળો હોય, સમ્યક તો મોહની ઉદ્દોલના વગરનો જીવ 88 વાળો હોય. એટલે કે મોહનીયની 28 છે, નામ કરવાની 88 છે. મોહનીયની 27 છે, નામ કરવાની 88 છે. મોહનીયની 24 છે, નામ કરવાની 88 છે. બરાબર. પછી આમાં શું નીચેનું વાંચ્યા પછી ટેબલનું તો આખું કરાવી દો. એટલે સાતમે જવા છતાં બાંધ્યું છે અને બાંધીને પોતે પડી ગયો છે, તો આહાર છે ને એવું છે, તમે આરક અવિરતિમાં જાઓ ને તો તેની ઉદ્દોલના થઈ જાય, આરક રહે નહીં. પણ અવિરતિમાં જાઓ તો ઉદ્દોલના ક્યારે થાય? તો કે તરત જ સમય રહે, પછી વધુ સમય ન રહે. એટલે આહાર છઠ્ઠે હતા, છઠ્ઠેથી પડી તમે પહેલે જતા રહ્યા એટલે અવિરતિની આરક દીપની ઉદ્દોલના થવા માંડે. એટલે પહેલે ગુણસ્થાનકે આરક કહેલું હતું, પણ એ આરક થી એ જીવ પાછો મિશ્રે આવશે ને, એટલે પહેલેથી પાછો મિશ્રે આવશે ને તો પછી તેનું એટલા સમય સુધી આરક દીપ સત્તામાં નહીં રહેલું હોય, પછી તેની ઉદ્દોલના થઈ ગઈ હોય. તો એવી રીતે પછી સમ્યક્ત્વ મોહનીયની ઉદ્દોલના પૂરી થાય. એટલે સમ્યક્ત્વ મોહનીયની ઉદ્દોલ થાય એની પહેલા આરક દીપની ઉદ્દોલના. એટલે જયારે 27 કરવી છે, મોહનીયની 27 કરવી છે, તો આરક દીપની ઉદ્દોલના કરી દેવાની. મોહનીય સત્તાની અંદર સમ્યક્ત્વ મોહનીય સત્તાની અંદર પડ્યું છે તો આરક દીપ છે. સમ્યક્ત્વ મોહનીયની ઉદ્દોલના કરી રહ્યા છો, એ સમ્યક્ત્વને ઉદ્દોલના કરતા હતા અને પલ્યપમનો અસંખ્ય ભાગ લાગે. આપણે વાત પહેલા જાણી હતી. પલ્યપમનો અસંખ્યનો ભાગ સુધી એ જીવ સમ્યક્ત્વની ઉદ્દોલના કરી શકે છે, અને મિથ્યાત્વ એટલું પ્રિય છે તો એની પહેલા સમ્યક્ત્વથી પણ વધારે કિંમતી છે તે છે આરક દ્વીપ, તો આરક ચતુષ્ક. તો એ તો એથી પહેલા ઉદ્દોલના કરી દેશે, કારણ કે સમ્યક્ત્વની જ ઉદ્દોલના કરે છે, તો સમ્યક્ત્વથી શ્રેષ્ઠ જે ગુણ છે એની ઉદ્દોલના થઈ જ જવાની છે. એટલે આરક ચતુષ્ક પહેલા 27 ની સત્તા વાળો છે, તો એ જીવ પાસે એટલે મોહનીયની 27 છે તો નામ કરવા 88 છે. જી નામ તો આમ પણ નથી એટલે 88 છે. એટલે એક ખાલી કારણ બતાવે કે આવા પ્રકાર પણ આ સત્તામાંથી મોહનીય નીકળી જાય છે. માટે સમ્યક્ત્વ મોહનીયની ઉદ્દોલના કરનારને પણ નામ કરવાની 88 સત્તામાં છે. એટલે આ બધા એટલે 88 પાછળના કારણો ઘણા બધા ભેગા થાય છે. આપ લખાવજો. હા, હું આ ટેબલ છે રેકોર્ડિંગ છે, પણ આ પાછળનું તો બધું કન્ટિન્યુ રહ્યું છે. કદાચ વચ્ચે વચ્ચે જરાક કંઈક ડિસ્કનેક્ટ થયું હશે. ચાલો, અનંતાનુબંધી લખીએ કે શું? ના આપણે ઓલા હા લખો. કોલમ ટેબલ કે એમને લખીએ? નહીં, ટેબલ. આજે જ લખીએ છે ગુરુ. હવે તો 5-10 મિનિટ થઈ જશે. આપણે કેટલા ગુણ સાધક કરવાના છે?
ચોથું ગુણસ્થાનક નેક્સ્ટ ટાઈમ પાકું આપણું થઈ જાય ને ત્રીજું હવે એટલે પાછું આખું રિપીટ માં સમજાવવું પડશે આખું મિશ્ર ગુણસ્થાનક રહેશે 4 બાકી લેવામાં થોડી લાગે. એક સેકન્ડ બીજું કેટલા 10 છે ને ઘણી વખત તો આવી ગઈ છે. એટલે પહેલું એક નથી લખી નાખી હમણાં લખાવતા બધે 20 સંયોજન વાળું આવશે એમ આવશે અનંતાનો બધી નથી કરી કે મોહનીયમાં 24 અનંતાનો બધી 20 કરે તો 24 થાય છે ને એટલે 24 સાથે પાછો ના કરવાનું 88 92 92 પણ આવશે એમાં કે અનંતાનુબંધી તો છે જ ને સમ્યક તો મોહનીયની આપણે વાત કરી અનંતાનુબંધી જાય જ છે ખાલી એ વખતે ખાલી જીન નામકરણ જશે હા એવું પણ પોસિબિલિટી છે જીન નામ તો જશે જ નહીં અનંતાબંધીનું ના કર્યું હોય તો જીન નામ તો ગયું જ એ તો એટલે 92 પણ હોઈ શકે 92 રહેશે 92 થી 93 નહીં થાય નામ કરવામાં બે સંખ્યા રહેશે હા 92 યા તો અને 88 88 યા 92 બરાબર સંખ્યામાં ફરક નહીં પડે એટલે પહેલું અનંતાનુબંધી વાળો એટલે એમની પહેલું લખી હા પહેલું અનંતાનુબંધી વાળો અને નહીં વાળો નહીં અનંતાનુબંધી સહિત આહારિક વાળો જીવ એમ લખો અનંતાનુબંધી સહિત આહારક ચતુષ્ક વાળો જીવ વાયુ ચતુષ્ક નહીં સહિત અનંતાનુબંધી સહિત લખ્યું સહિત છે ને? ના હા જીવ અનંતાનુબંધી ચતુષ્ક છે મોહનીયમાં અનંતાનુબંધી ચતુષ્ક છે અને નામક્રમના આરક ચતુષ્ક આરક દ્વિક છે નહીં એ પણ ચતુષ્ક છે એટલે અનંતાનુબંધી ચતુષ્ક અને આરક ચતુષ્ક બંને ચતુષ્ક જેમાં છે એવો જીવ તો 145 એમાં શું ઓછું થશે બે આયુષ્ય અને ચિહ્ન બરાબર છે એ કરીશું હવે સેમ ટુ સેમ ખાલી સજાતીય બદ્ધાયુ કે અબદ્ધાયુ એટલે કે અનંતાનુબંધી સહિત એક મિનિટ અનંત સેકન્ડ લખાવું છું હા સેમ ટુ સેમ ખાલી સજાતીય બદ્ધાયુ ને અબદ્ધાયુ અનંતાનુબંધી સહિત આહારક ચતુષ્ક સહિત સજાતીય બદ્ધાયુ કે અબદ્ધાયુ જીવ એમાં 3 પછી ત્રીજું હવે આમાં અનંતાનુબંધીની વિસંયોજના કરી દીધું છે પણ આરક ચતુષ્ક છે એટલે અનંતાનુબંધી વિનાનો જીવ આરક ચતુષ્ક વાળો વિજાતીય બદ્ધાયુ એક જ કેટલા થશે 4 મોહનીયના 4 જતા રહેશે એટલે મોહનીયની
28 ની જગ્યાએ 24 થઈ જશે. અને બસ. બીજા એટલે 2 આયુષ્ય થશે અને તીર્થંકર 1 જશે એટલે 4 ને 2 તો 2 આયુષ્ય 7 જશે, રાઈટ ગુરુજી? હમ. 141 ને, હમ બરાબર ને? 2 આયુષ્ય રહેશે, હમ 2 આયુષ્ય જશે, 24 રહેશે મોહનીયની અને 4 જશે. 4 નામ રહેશે. 4 જશે, 24 એટલે નામ કર્મની એક જ. 1 જશે અને 92 રહેશે. હા એટલે 140. હવે સેમ ટુ સેમ ખાલી અ બદલાયું. હા આમાં શું જશે? નહીં, ચારિત્ર મૂલ્યમાંથી 4 જશે એટલે 24 થશે. 24 અહીંયા લખેલું. 21 પ્લસ 21 plus 3. ચારિત્ર મૂલ્યની 4 21 છે ને? એ રીતે 24 એમ. અને નામ કર્મનું 1 જ જશે તે. પ્રત્યેક માંથી જશે. હા. પછી ના જશે, 7 3 3. અને આયુષ્ય જશે 140. ને આ નથી લખ્યું બધી. દર્શન મૂલ્યમાં 3 રહેશે. એ તો સેમ છે, કોઈ ચેન્જ નથી. આ ખાલી આ ચારી change પ્રાર્થના 21 થશે. 21 પછી આયુષ્ય અને જે નામ 7 આટલું ચેન્જ છે. બીજું તો same છે. પછી બોલું છે અનંતાનું મંદિર સિવાય. કોપી પેસ્ટ નામ અનંતાનુબંધી વિનાનો લખ્યો ને જીવ. હવે અનંતા મંદિર ને આહારક બંધ નહીં ને આપણે. નહીં, હવે અનંતાનુબંધી છે, આહારક નથી. અને અનંતાનુબંધી નથી લખ્યું હતું ને. હવે અનંતાનુબંધી છે પણ આહારક તુષ્ક વિના. એટલે અનંતાનુબંધી આમાં સજાતિ ને લખવામાં આપો. ચોથ સેમ સેમ ખાલી સજાતી એક આયુષ્ય લખી કાઢી. વાળો સજાત બધાયો અથવા અબધાયો એક જીવ. સેમ ટુ સેમ ઉપર ત્રીજું થર્ડ નું સેમ પણ એમાં છે ને વિજાતીય જગ્યાએ સજાતીય બધાયો અથવા બધાયો બે એક જેવા જ આવે. 142 થાય ને આમાં. ના, Sorry, 140. 140. હમ. બધું સેમનું સેમ. ખાલી આયુષ્ય 3. હવે એનું ફ્લિપ કરી દો. જે ત્રીજું ચોથું લખ્યું ને એનું ફ્લિપ. એમાં અનંતાનુબંધી વિનાનો આરક વાળો હતો ને જગ્યાએ અનંતાનુબંધી વાળો આરક વિનાનો જીવ એ ફ્લિપ કરી દેવાનું. એટલે સંખ્યા સેમ ટુ સેમ પાછી રિપીટ થશે. પ્રકૃતિ ચેન્જ થઈ જશે, ટોટલ સંખ્યા સેમ સેમ થશે પણ જગ્યા 88 થઈ. સજાતી બી જતી. અમારે 28 થઈ જશે પાછું. હા, અને એમાં 28. આમાં આયુષ્યમાં 2, તીર્થંકરમાં 1 અને પેલા 4 છે. 4 વાળી મૂકી જ ના ફોટો. એ છે સાથે જ છે. એટલે એ નથી. આહારક ચતુષ્ક વિના છે. આહારક ચતુષ્ક વિનાનું સજાતીય. આ રહી. આ ફાઇલ બની બુક છે. 140 બરાબર છે ને? એમાં પાછી 141 ખાલી પ્રકૃતિ ચેન્જ થઈ પણ સંખ્યા સેમ ટુ સેમ છે. એના પછી શાંતિથી લખજે અનિકી તો જો એ રહેશે વિચારી લખ. સિરિયસલી સજાત આયુષ્ય એટલે કે અનંતાનુબંધી વાળો આહારક વિનાનો અને સજાતીય બધાયો અથવા અબધાયો એ છઠ્ઠું. સજાતીય બધું અથવા ગુરુજી, પછી આપ પેલું લખાવાનું બાકી છે. એ હું તમને નેક્સ્ટ ક્લાસમાં લખાવીશ. પહેલા ચાર્ટ આખો પૂરો કરી દઉં. આખો ચાર્ટ કરાવવો. હા, 6 થઈ ગયા. હવે 4માં એમ તો 2 જ ને. એના આમાં જો આરક ચતુષ્ક નીકળશે, જીન નામ નીકળશે. છઠ્ઠું બોલું છું. અનંતાનુબંધી વાળો આરક વિનાનો સજાતીય બધાયો અથવા અબધાયો
એમાં અનંત અનુબંધી છે એટલે મોહનીયમાં 28 છે. 28 આમાં નામ કર્મની નીકળશે અને જીન નામ નીકળશે. અને આયુષ્ય અને આયુષ્ય 3 જતા રહેશે. સજાતીય છે 3 જતા રહેશે. એટલે 140 એટલે 140 ટોટલ. મોહનીયની 28 થઈ જશે. મોહનીયની 28 થઈ જશે. 28 થઈ જશે મોની. કાંઈ નહીં જાય. સેમ છે. ખાલી કાચમાં જ ફરક પડશે તમારે. આ નીકળશે ને બંધ એક જતું રહેશે. 3 થઈ જશે ને સર. હારક ચતુષ્કમાં હારક બંધ, હારક સંગાતન, હારક શરીર અને હારક અંગો જીન નામ. બંધન. આ બધું પાંચમાંથી. બંધન ચાર. 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 આપણે સેમ છે. ગુરુજી એક્સ્ટ્રા 4 લાગશે. ગુરુજી આ 4 લખાઈ દીધું. હા, પછી આપને સમજ નથી તો એ પડતી કે બધું લખી રહ્યા. લખે છે બધું એટલે ગુરુજી આ બધું ઘરે જઈને ના, લખજો. આ ખાલી લખીશું. ટોટલ પછી બાર. હવે મોડું થાય. આનંદ અનુબંધી ને હારક બંને વિના. ગુરુજીને તારા નેક્સ્ટ ક્લાસ પર લખવું શાંતિ થી. અરે પણ અડધું સમજેલું પાછું ફરી પ્રયાસ કરું. અનંતને અનંતાનુબંધી અને આહારક બંને વિના, બંને ચતુષ્ક વિના. વિજાતીય બધા વિના, વિજાતીય બધા. આમાં મોહનીયની 24 થઈ જશે, નામકરણની 88 થઈ જશે. 24 એટલે એમાં મોહનીયની 4 નીકળી, નામકર્મની 5 નીકળી, એટલે અવતય જ નીકળી, પ્લસ બીજા બતાવ્યું છે એટલે 2 આયુષ્ય નીકળ્યા, એટલે 11 નીકળી. તો 148 માંથી 11 137 થાય. વિજાતીય બે રહેશે. હા, આહાર ચતુષ એ જે છે આરક ચતુષ્ક પણ નીકળી જશે, મોહનીયની પણ. ચાર મોહનીયમાં એટલે મોહનીય 21 24 21 ને 3. અને આ ખાલી સજાતીય એટલે એક રહેશે આયુષ્ય, બાકી બધું સેમ. બાકી બધું હા, એટલે 136 હા, એના પછી આઠમાની અંદર 136 થશે. એમાં અનંતાનુબંધી વિના, હારક વિના, સજાતીય બધાયું અથવા બધાયું એક જીવ. એટલે આયુષ્ય એક થઈ જશે. આયુષ્ય એક થઈ જશે, બાકી છે આમાં બધી સજાતી લખવાનું બસ. બધું એ સેમ રહેશે, ખાલી એક જ જશે. આયુષ્ય એક જશે હવે પેલું સમ્યક્ત્વની વાત હતી ને, તે જેને સમ્યક્ત્વની ઉદ્વલના કહી દીધી હોય, લખી તો સમ્યક્ત્વની ઉદ્ગમના. હા, એ જે સમ્યક્ત્વની ઉદ્વલના કહી દીધી તેને આરક ચતુષ્ક પણ જતું જ રહ્યું હોય, એટલે સમ્યક્ત્વની ઉદ્વલના કરેલો જીવ વિજાતીય બધાયું. કરેલો જીવ બીજ તો જો કે એમાં હારક વિનાનો જ આવશે. કરેલું એ હારક વિનાનો એ બ્રેકેટમાં કીધો. વિનાનું વિજાતીય બધાયું. વિજાતું. એટલે આમાં મોહનીય અનંત બધી 4 છે, ખાલી સમ્યક્ત્વ જ નથી. હા, એટલે એટલે દર્શન 27 છે. હા, એટલે દર્શન મોહનીયની 1 ગઈ, એટલે તમારે જે 25 અને 2 થઈ જશે આમાં. દર્શન મુનિની બે 2 અને 25. અને 25. અને નામકર્મ આરક ચતુષ્ક જતું રહેશે, એટલે એટલે મોહનીય કર્મની 27 રહી, નામકર્મની 88 થઈ ગઈ, અને જીન નામ જતું રહ્યું, અને 2 આયુષ્ય જતા રહે, 8 જશે એટલે 140. એટલે 140. 140. હા. આહાર તો 4 દીધા છે ને 4 2 4 હમ. જીનના અને આ બાજુ 130. હમ 140 થશે ટોટલ. હા, 140 અને છેલ્લે 139. ઉદ્વલન કરેલો બ્રેકેટ વાળો, અને સજાતીય બધાયું અથવા અબધાયું એક જીવ. ઓલી એમાં લખ્યું છે. અને એક આયુષ્ય 139 રહેશે. હમ.
પ્રેક્ટિકલી આ વિષયમાં જ ખબર પડશે. શ્રુતિબેન તમને સમજાય છે ને? આ ત્રીજી ગુણસ્થાન પૂરું થયું. તેમાં તો વિષય તો 3 કરવાના ને. પેલું આહારક વાળી વાત, છેલ્લામાં હા આ વિષય 3 કરવાના. બીજું હમ, ત્રણ બીજું બીજે છે. એક લખવાનું. એટલે 3 લેસ કરવાના. એક લખવાનું. પુરુષ આમ નેક્સ્ટ ક્લાસમાં આપણે ચોથું ગુણસ્થાન જોઈશું. easy છે પણ આ હવે એક ટ્રેક બેસી એટલે ઈઝ લાગ્યું ને. પહેલા ગુણસ્થાનકમાં તો બહુ મુશ્કેલ લાગી. 2 ક્લાસ થયા. એ આપણે કપડા કરતા યાદ ખબર પડે ને એકદમ એટલે આજે આપણે બીજું ત્રીજું 2 ગુણસ્થાનક પૂરા કર્યા, પણ ત્રીજા ગુણસ્થાનકના એન્ડ નું જરાક પેલું લખાવીશું. સમ્યક ને ઉદ્વલના વાળી વાત છે તે નેક્સ્ટ ક્લાસ આપણે જોઈશું. પાઠ પૂર્ણ કર્યું. સૌ સાથે મળીને સર્વમંગલ બોલીશું. સર્વમંગલમાં શાસનમ પ્રણામ. પ્રણામ ગુરુજી. Okay.